પકવાન બનાવીને ખાશે. હવે આપણે એને તળી દઈએ. આપણા પકવાન બની ગયા છે, તૈયાર થઈ ગયા છે. રીતના બધું બનાવીને ખાશે. આપણે દાળ પકવાન બનાવવાના છે, તો આપણે દાળ લઈ લીધી છે. ચણાની દાળ બાકી નાખી છે. આપણે આ રીતના દાળ માટે આપણે આ મસાલા લઈ લીધા છે. આપણે લાલ મરચું લીધું છે, નમક લીધું છે, ધાણા જીરું પાવડર લીધું છે, હળદર લીધી છે, ગરમ મસાલો લીધો છે, આમચૂર પાવડર લીધો છે. આપણે બધા મસાલા મિક્સ કરી દેવાના છે અને પાણીમાં પલાળી નાખવાના છે. આ રીતના આપણે મસાલા બધો મિક્સ કરી લીધા છે. આપણે પાણી નાખીને મિક્સ કરી દઉં. આપણે હલાવી નાખીશું. આ રીતના બધા મિક્સ કરી લઉં. આપણે તેલ મૂકી દીધું છે. આપણે એમાં લીમડો નાખી દઈએ. આપણે ટમેટા નાખી દઈએ. મસાલા બધા મસાલા બધું નાખી દઈએ. મસાલા બધા એકદમ પકાવવાના છે. થોડીક વાર હલાવીશું આપણે. તો આપણા મસાલા પાકી ગયા છે. આપણે દાળ નાખી દઈએ. આપણે એમાં પાણી નાખી દઈએ. થોડુંક દાળનું જ પાણી છે. હવે આપણે એને પાકવા દઈશું. આપણી દાળ સળી ગઈ છે. આપણે એને સર્વ કરી લઈએ. તો આપણે સર્વ કરી લઈએ. આપણે આ પકવાનને આ રીતના કટ કરી નાખીએ. રીતના કટકા કરી નાખીએ આપણે. આપણે દાળ નાખી લેવામાં. આપણે ટમેટા નાખી દઈએ. નાખી દઈએ. આંબલીની ચટણી નાખી દઈએ આપણે. આપણે આ ડીશ તૈયાર છે. તમારા દાળ પકવાન તમને કેવા લાગ્યા? સારા લાગ્યા હોય તો મારા ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી બધાને. ફરી બ્લોગમાં મળશું.